Hello friends, JEE ક્રેશ કોર્સ લેક્ચર નંબર 21. આજે આપણે સ્ટાન્ડર્ડ 12 ચેપ્ટર નંબર 3 એન્ડ 4 બંનેની થિયરી જોવાના છીએ. જો મેં શેડ્યુલમાં એવું કીધું હતું કે ચેપ્ટર નંબર 3 અને આજે એના જેના ક્વેશ્ચન અને આવતીકાલના લેક્ચરમાં એવું હશે કે ચેપ્ટર નંબર 4 અને એના JEE ક્વેશ્ચન. પણ મને એવું વધારે ઠીક લાગ્યું કે બે ચેપ્ટરને મર્જ કરીને તમારી સામે રાખી દઉં જેઈમાં તો વધારે સારું પડશે. તો આજના આખા લેક્ચરમાં આપણે ત્રીજા અને ચોથા લેક્ચરની થિયરી જોશું અને આવતીકાલના આખા લેક્ચરમાં આપણે એ બંનેના કમ્બાઈન જેઈમાંથી નીકળેલા ક્વેશ્ચન્સમાંથી પાસ થશું. બરાબર, એટલે એને એક કમ્બાઈન તરીકે લઈએ તો વધારે સારું. તો જુઓ, હવે ત્રીજું ચેપ્ટર મેટ્રિક્સ, ડિટર્મિનન્ટ્સ, ત્રીજું ચોથું બંને, રાઈટ. હવે જો ડિટર્મિનન્ટમાં જો કે આ બધું બેઝિક તો ખબર જ હોય તો એકવાર કહી દઉં છું કે ભાઈ આમાં જો આ જે છે 3/3 ડિટર્મિનન્ટ, રાઈટ. 3/3 જે ડિટર્મિનન્ટ છે એને સોલ્વ કેમ કરતા હતા? ઉપરના ત્રણથી સોલ્વ કરતા હતા, જે છે તે સિવાયના બે, આ બંને માઇનસ આ બંને. ઓકે, મિડ ટર્મ -1 2 ઇન્ટુ રિમેનિંગ 4, આ બંને ઇન્ટુ આ બંનેનું મલ્ટિપ્લિકેશન વચ્ચે માઇનસ, દેન 1a1 3 ઇન્ટુ રિમેનિંગ 4 સિવાયના 4, તો કે આ 4માંથી આ બેનો ગુણાકાર માઇનસ આ બેનો ગુણાકાર, આ બંનેનું મલ્ટીપ્લાય માઇનસ ઓલા બેનું મલ્ટીપ્લાય. તો એ પ્રમાણે આપણે 2/2 સોરી 3/3 એટલે કે 3 રો અને 3 કોલમ, મતલબ એવો થાય. તો 2/2 કેવું હતું? A B C D, આ બંને માઇનસ ઓલા બે. ઓકે, ઇટ મીન્સ આ પ્રિન્સિપલ ડાયાગોનલ માઇનસ આ બંને પ્રિન્સિપલ ડાયાગોનલ, પ્રાઇમરી ને સેકન્ડરી. પ્રોપર્ટીઝ ઓફ અ ડિટર્મિનન્ટ, ડિટર્મિનન્ટની પ્રોપર્ટી, નિશ્ચાયકની ગુણધર્મો, જે 6 રૂલ્સ છે ને, એ 6 રૂલ યાદ કરી લઈએ આપણે. The value of determinant remain unchanged if its row and columns are unchanged, interchanged. જો એની બધી રો ને બધી કોલમમાં ઇન્ટરચેન્જ કરવામાં આવે તો એની વેલ્યુમાં કોઈ ચેન્જ થાય નહીં. જો કે રૂલ તમને ખબર હશે, માનો કે A B C X Y Z P Q R, માનો કે હું RI to CI કરું, RI to CI, તો એને કાંઈ ચેન્જ ન થાય, યાદ થાય એમ. પહેલી રો અને પહેલી કોલમ બનાવો, A B C X Y Z P Q R, સમ કમ્પ્લીટ થાય. ઓકે, આગળ વધીએ. સેકન્ડ પ્રોપર્ટી શું હતી? પ્રોપર્ટી સેકન્ડ શું છે? If any two row or any two column determinant of a determinant are interchanged, કોઈ भी બે રો या कोई भी બે કોલમ, કોઈ भी બે રો या कोई भी બે કોલમ ઇન્ટરચેન્જ થાય, રો ટુ રો, કોલમ ટુ કોલમ ઇન્ટરચેન્જ થાય તો એની સાઇન ચેન્જ થઈ જાય, એવો રૂલ છે. માનો કે કોઈ ડિટર્મિનન્ટ છે, આવું છે કે એક્સ વાય ઝેડ પી ક્યુ આર, અહીંયા રાખો A B C. માનો કે હું શું કરું છું, R12 કરું તો એટલે કે જે બીજી રો છે ને પહેલી રો બનાવો. ઓકે, જે પહેલી રો છે ને બીજી બનાવી, PBC એમ નામ. તો આવું એની ટુ રો યા એની ટુ કોલમ ઇન્ટરચેન્જ કરો તો સાઇન લાગી જાય, નેગેટિવ સાઇન માઇનસ હોય તો પ્લસ, પ્લસ હોય તો માઇનસ, તો સાઇન ચેન્જ થઈ જાય, વેલ્યુ નહીં રહે. માનો કે 50 આવતું હોય તો -50 થાય. ઓકે, સેકન્ડ રૂલ. થર્ડ રૂલ શું હતો? તો કે થર્ડ પ્રોપર્ટી, if any two row or a column, कोई भी बे रो या कोई भी बे column same, identical it means same, તો એની વેલ્યુ થઈ જાય 0, ડિટર્મિનન્ટની વેલ્યુ થઈ જાય 0. ઓકે, તો હવે માનો કે આવી રીતે x y z p q r, માનો કે 2x 2y 2z, રાઈટ, 2z. તો અહીંથી 2 2 2 કોમન કાઢું, થર્ડ રો માંથી 2 આઉટસાઇડ લઉં તો નીચે થઈ જાય x
વાય ઝેડ. તો પછી જો ફર્સ્ટ એન્ડ થર્ડ રો સેમ થઈ જાય કે નહીં? R1 is equal to R3 થઈ જાય, એની ટુ રો યા એની ટુ કોલમ સેમ, દેન આન્સર ઇઝ 0. તો અત્યારે એવું જ થાય, રૂલ છે કોઈ બી બે રો યા કોઈ બી બે કોલમ સેમ, આન્સર 0. આગળ વધીએ રૂલ નંબર 5, સોરી રૂલ નંબર 4. શું રૂલ છે? તો કે ઇફ each element of a row, જે રૂલ રો ને લાગે ની કોલમ ને લાગે છે, એટલે તમારે એવું તો મગજમાં આવું જ નહીં જોઈએ કે રો પર્ટિક્યુલર રો નો જ રૂલ, પર્ટિક્યુલર કોલમ નો જ રૂલ, એવું કઈ છે નહીં. તો all of the determinant is multiplied by a constant. કોઈ રો યા કોઈ કોલમ, માનો કે 5 7 8 1 3 5 2 1 3, માનો કે આવો સમજા, રાઈટ? એનો આન્સર કંઈક આવે છે. તો રૂલ શું છે? માનો કે હું છે ને સેકન્ડ કોલમને મલ્ટીપ્લાઇડ બાય 4 કરું છું, સેકન્ડ કોલમને મલ્ટીપ્લાઇડ બાય 4 કરું છું, રાઈટ? સેકન્ડ કોલમને મલ્ટીપ્લાઇડ બાય 4 કરું છું, તો આ તો એમ નામ 5 1 2, મલ્ટીપ્લાઇડ બાય 4 એટલે 28, મલ્ટીપ્લાઇડ બાય 4 એટલે 12, મલ્ટીપ્લાઇડ બાય 4 એટલે 4, આ 8 5 3 એઝ ઇટ ઇઝ. તો રૂલ શું છે? મલ્ટીપ્લાઇડ બાય 4 કરો એટલે 4 ઇન્ટુ ધેટ વેલ્યુ થઈ જાય. એવું કીધું કે જો તમે કે થી મલ્ટીપ્લાય કરો કોઈ રો યા કોઈ કોલમને, તો એની વેલ્યુ બી કે થી મલ્ટીપલ થઈ જાય. માનો કે મેં 4 થી મલ્ટીપ્લાય કરું તો 4 નો મલ્ટીપલ થઈ જાય. ઓકે, આગળ વધીએ. શું છે હવે રૂલ? રૂલ નંબર 5. રૂલ નંબર 5 શું કહે છે? પ્રોપર્ટી 5. ઇફ સમ of all elements of a row or a column of a determinant are expressed as a sum of two row or a column, it means row to row, column to column, બે માંથી કોઈ એકની વસ્તુથી એડિશન થી બન્યું હોય, then the determinant can be expressed as a sum of two or more determinants. હા, તો આપણે તો જનરલી માનો કે જો a plus b c plus d e plus f x y z p q r આવું રાખીએ. તો જો અત્યારે હું ખાલી પહેલું અને પહેલું આવી રીતે આપણે એડિશનના ફોર્મમાં સેપરેટ લખીએ કે આના પણ પર્ટિક્યુલર સમ બને છે. ઓકે, તો એડિશનથી બને છે એવું જરૂરી નથી કે પહેલી રો થી જ સેપરેટ કરવું. ક્યારેક માનો કે થર્ડ રો છે, ફર્સ્ટ સેકન્ડ થર્ડ કોલમ છે, સેકન્ડ કોલમ છે, તો સેકન્ડ કોલમથી બી પાર્ટ પડે. પણ જ્યારે બી કોઈ બે વસ્તુને એડિશન ફોર્મમાં તમે એક્સપ્રેસ કરો તો એને તમે આવી રીતે સેપરેટ લખી શકો. શું? જો જે બે કોમન છે એમ નામ રાખો, એક્સ વાય ઝેડ પી ક્યુ આર, એક્સ વાય ઝેડ પી ક્યુ આર. તો જો ફર્સ્ટ એ સી ઈ, સેકન્ડ બી ડી એફ, બી ડી એફ ફોર્મ્યુલા છે. ઓકે, ખાસ ધ્યાન રાખવાનું. આગળ વધીએ. લાસ્ટ વન, પ્રોપર્ટી નંબર 6. રૂલ શું છે? ઇફ ટુ ઈચ એલિમેન્ટ ઓફ અ રો ઓર અ કોલમ, રો યા કોલમને તમે કોઈ બી નોન ઝીરો થી મલ્ટીપ્લાય કરો, ઓકે, અને પછી એને કરસ્પોન્ડિંગ રો યા કોલમમાં એડ કરો. કોઈ રો માં મલ્ટીપ્લાય કરો તો રોમાં એડ કરજો, કોલમને મલ્ટીપ્લાય કરો તો કોલમમાં એડ કરજો. તો એવી રીતે એડ કરીને પાછું જે ડિટરમિનન્ટ આવે એને સોલ્વ કરો તો એની વેલ્યુમાં કોઈ ચેન્જ રહેતો, ઇટ મીન્સ કોઈ ચેન્જ થતો નથી. માનો કે જો આ સ્ટાન્ડર્ડ લેવલે લખ્યું છે કે ભાઈ ફર્સ્ટ રોમાં ચેન્જીસ, શું ચેન્જીસ? આ સ્ટાન્ડર્ડ લેવલ લખ્યું a1 a2 a3 b1 b2 b3 c1 c2 c3, રાઈટ? શું ચેન્જીસ? તો કે ફર્સ્ટ રો ને થર્ડ રો ને કે થી મલ્ટીપ્લાય કરો, થર્ડ રો ને કે થી મલ્ટીપ્લાય કરો અને ફર્સ્ટ રોમાં એડ કરો. તો થર્ડ રો ને મલ્ટીપ્લાય કરું તો KC1, તો ઉપર આવે KC1, KC2 ઉપર જઈએ KC2, KC3 ઉપર આવે KC3, બાકીનું તો એમ નામ ને. પણ એના વેલ્યુને કોઈ ચેન્જીસ થાય નહીં, બંને ઇક્વલ જ હોય. ઓકે, બંને ઇક્વલ જ હોય, ફોર્મ્યુલા છે. કોઈ બી રો યા કોઈ બી કોલમને કોઈ નોન ઝીરો મેમ્બરથી મલ્ટીપ્લાય કરીને એડ કરો તો એના વેલ્યુમાં કોઈ ચેન્જીસ થતો નથી. આગળ વધીએ. ફોર્મ્યુલા છે ઓલું 3 પોઈન્ટની હેલ્પથી એરિયા ઓફ ટ્રાયંગલ જોતું હોય તો, હકીકતમાં આ 10th નું ફોર્મ્યુલા આપણે ટ્રીગોમાં આપ્યું હોય, રાઈટ? જીઓમેટ્રી સ્ટાર્ટ કર્યું ત્યારે આપ્યું હોય, પણ વિથ ધ હેલ્પ ઓફ ડિટરમિનન્ટનું ફોર્મ્યુલા શું છે કે પહેલા ડી ફાઇન્ડ કરો. 3 પોઈન્ટ જે છે x1 y1 z1, સોરી 1,
x2 y2 1 x3 y3 1 ઓકે તો એરિયા જોતો હોય તો હાફ ઓફ મોડ ઓફ ડિટર્મિનન્ટ કેમ કે ડિટર્મિનન્ટ તો નેગેટિવ આવી શકે પણ એરિયા ન હોય ને એટલે મોડ્યુલસ લગાડવાનું તો અહીંયા આ 1/2 ઓફ મોડ ઓફ ડી લખ્યું છે ઓકે તો ખાસ નેગેટિવ આવી ન ચાલે અને તમે આને સોલ્વ કરો આને એક્સપાન્ડ કરો ને એટલે તમારું આ જે 10th નું ફોર્મ્યુલા હતું ને ડિરાઈવ થઈ જાય હો આગળ વધીએ ડેફિનેશન ઓફ માઇનોર ઓકે માનો કે કોઈ મેટ્રિક્સ સોરી ડિટર્મિનન્ટ જ છે a11 a12 a13 એડ્રેસ તો ખબર છે ને પહેલી રો પહેલી કોલમ aij મતલબ શું વિચ રો વિચ કોલમ a11 12 13 a21 22 23 a21 22 23 a31 32 33 ફાઇનલ a11 12 13 21 22 23 31 32 33 ફાઇનલ તો જુઓ હવે એનો કોફેક્ટર પહેલા માઇનોર માનો કે મને એમ કે m21 નો માઇનર ફાઇન્ડ કરો એટલે આનો માઇનોર માઇનોર એટલે કે ઉપનિશ્ચાયક ગુજરાતી નામ ઓકે તો m21 એટલે આનું રિમેનિંગ તો જો ઈ રો અને ઈ કોલમ ને રિમૂવ કરો ઈ રો અને ઈ કોલમ ને રિમૂવ કરી નાખો કોણ વધ્યું જે વધ્યું ઈ 12 a12 13 અને નીચે છે a232 a33 સોલ્વ કરતા આવડે ઓકે માનો કે આપણને m32 જોઈએ તો રિમેનિંગ 4 જોઈએ તો m32 ના ઈ રો અને ઈ કોલમ રિમૂવ કરો વધ્યું કોણ a11 13 21 23 a11 13 a11 13 21 23 ફાઇનલ સોલ્વ કરતા આવડે આગળ વધીએ સેમ વસ્તુ માનો કે કોફેક્ટર સહ અવયવ જ માગે તો એ જ વસ્તુ ડિટર્મિનન્ટ નો ડીબી કરી શકું છું a11 12 13 21 22 23 31 32 33 ફાઇનલ તો જુઓ કોફેક્ટર જોતો હોય તો aij ફોર્મ્યુલા છે -1 j બાજુમાં એનો માઇનોર એ લોકોએ આવું લખ્યું છે એમ લખ્યું છે એમ એટલે માઇનોરનો જ છે નહીં માનો કે જુઓ મારે a23 નો માઇનોર જોતો છે તો એડ કોફેક્ટર જોતો છે તો a23 તો -1 j મતલબ 2 3 ચાલે -1 j એટલે I એટલે 2 j એટલે 3 તો રિમેનિંગ મીન્સ વોટ રિમેનિંગ કોણ તો આ થઈ જાય a11 13 12 31 32 31 32 તો ઓડ પાવર એટલે માઇનસ સાઇન આવે આ બેને સોલ્વ કરતા તો આવડે તને આ બે માઇનસ આ બે નંબરના ફોર્મમાં હોય તો કોફેક્ટર કાઢતો આ બધા ક્લિયર હોવા જરૂરી છે કેમ કે એ બધાના ઉપરથી એક આખું ડેફિનેશન આવે છે ને મેટ્રિક્સમાં એડજોઇન્ટ ઓફ અ મેટ્રિક્સ આખો આની ઉપર ડિપેન્ડ ઇન્વર્સ ઓફ અ મેટ્રિક્સ આખો આની ઉપર ડિપેન્ડ ઇક્વેશનમાં ઇન્વર્સ વચ્ચે આવે મલ્ટિપ્લિકેશન વચ્ચે આવે તો કોફેક્ટર તો ખાસ ક્લિયર હોવું જોઈએ એ બધું ફાઇન્ડ કરો પછી તો એડજોઇન્ટ ક્લિયર થતો હોય હવે આ પ્રોપર્ટી છે માનો કે જો અહીંયા વેલ્યુ ઓફ ડિટર્મિનન્ટ કોઈ ડિટર્મિનન્ટ જે છે a11 12 13 21 22 23 એટલે કે b0 ત્રીજી કોલમ એમ 30 પહેલી કોલમ 30 બીજી કોલમ 30 ત્રીજી કોલમ ફાઇનલ તો જો હવે ડિટર્મિનન્ટ ઓફ a બોલો આવું બોલે det a એટલે ડિટર્મિનન્ટ ઓફ a તો જો તો એને રૂલ શું છે સોલ્યુશન આપણે યુઝ કરીએ છીએ પણ એનો મેઇન રૂલ શું છે આપણો રૂલ એવો છે કોઈ બી રો માનો કે પહેલી રો થી સોલ્વ કરું તો કોઈ બી રો તો એના એલિમેન્ટ લ્યો એના જ કોફેક્ટર લ્યો તો એ શું થઈ જાય ડિટર્મિનન્ટ ની વેલ્યુ મળે
ફોર્મ્યુલા છે. માનો કે બીજી રો થી સોલ્વ કરવું હોય તો રૂલ શું છે? કોઈ બી એના એલિમેન્ટ લ્યો અને એના જ કોફેક્ટરથી મલ્ટીપ્લાય કરો તો તમને શું મળે? વેલ્યુ ઓફ ડિટરમિનન્ટ ફોર્મ્યુલા છે. માનો કે ત્રીજી કોલમથી સોલ્વ કરવાનું કીધું હોય તો ત્રીજી કોલમ એટલે આ થાય. તો ડિટરમિનન્ટની વેલ્યુ જોતી હોય તો કેમ મળે? તો કે એના એલિમેન્ટ લ્યો 2 3 અને 3 3. હવે એના જ કોફેક્ટરથી મલ્ટીપ્લાય કરું તો 3 3. તો સોલ્યુશન જે મળી આપણને આપે ડિટરમિનન્ટ ઓફ વેલ્યુ ઓફ ડિટરમિનન્ટ. હજી એક ડેફિનેશન. શું ડેફિનેશન છે? તો કે બેમાં ડિફરન્સ છે. હવે જે કહેવા જઈ રહ્યો છું એમાં અને પહેલા આ જે વેલ્યુ છે અને હવે છે એની પ્રોપર્ટી છે કે જે કાંઈ બી સમજો. ડિટરમિનન્ટ માનો કે આવો કંઈક છે a11, એ તો પાડેલો જ છે બિચારો 1 2 1 3 2 1 2 2 2 3 3 1 3 2 3 3 ફાઇનલ. તો જુઓ, માનો કે રૂલ એવો છે કે હું છે ને પહેલી રોના એલિમેન્ટ લઉં 1 3 રાઈટ. જો હવે એના જ કોફેક્ટરથી મલ્ટીપ્લાય કરું તો ડિટરમિનન્ટની વેલ્યુ મળે. પણ પ્રોપર્ટી એવી છે એની સિવાયના રોના કોઈ કોફેક્ટર લઈ લો. પહેલી રોના મેમ્બર છે તો માનો કે બીજી રોના કોફેક્ટર લ્યો તો બીજી રોના કોફેક્ટર લ્યો સિક્વન્સમાં જ તો એનું સોલ્યુશન 0 આવે. આવી પ્રોપર્ટી છે એની. બરાબર. માનો કે આ પહેલી રોના એલિમેન્ટ, હવે પહેલી રોના એલિમેન્ટ છે તો પહેલી રોના કોફેક્ટર નહીં, માનો કે બીજી રોના કોફેક્ટર લઉં તો આન્સર એનું સોલ્યુશન આવે 0. આવી પ્રોપર્ટી છે. ઓકે. માનો કે જો ત્રીજી કોલમના એલિમેન્ટ લઉં તો ત્રીજી કોલમના એલિમેન્ટ લો તો એના કોફેક્ટર નહીં લેવાના. રિમેનિંગના કોફેક્ટર કોલમ હોય તો કોલમના લેવાના. માનો કે પહેલી કોલમના કોફેક્ટર લઉં તો 2 1 રાઈટ, then 3 3 1. so we get 0. ફોર્મ્યુલા છે. ઇટ મીન્સ એની પ્રોપર્ટી છે જે ક્લિયર હોવી જોઈએ. આગળ વધીએ. મે બી થિયરી આની પોતે છે. હા, બહુ ઇમ્પોર્ટન્ટ થિયરી, ખાસ ટેક્સ્ટબુકમાં નથી આપેલી. જે લેવલે આના એમસીક્યુ ઘણી વાર બને છે એટલા માટે જ તમારી સામે રાખ્યો છું. જો ક્યારેક નથી આવતું કે એક જ સોલ્યુશન મળે, એકી સોલ્યુશન ન મળે અને ઇન્ફાઇનાઇટ સોલ્યુશન મળે. એમાં અમુક ઝીણી ઝીણી ક્વેરી રહેતી હોય છે અને એટલા માટે તમને એકવાર પાછો થિયરીમાં પાસ કરું છું. માનો કે જો બે જ ઇક્વેશન હોય તો બે જ ઇક્વેશનની વાત હોય તો બરાબર, તો શું ઓલું તો યાદ છે ને dx ને dy યા d1 d2, x અને y ના કોએફિશિયન્ટથી જે બને એ d, x ઉપર હાથ રાખો, કોન્સ્ટન્ટ અને y થી જે બને d1 d2 રાઈટ. તો એ તો ખબર છે. પણ માનો કે જો મેઇન તમે જે d ફાઇન્ડ કરો એ 0 ન હોય તો ઇક્વેશન કન્સિસ્ટન્ટ છે એટલે કે ઓકે છે અને એનું યુનિક સોલ્યુશન મળે. સોલ્યુશન મળે તો કોણ મળે? આ તો આપણે ક્રેમરના રૂલમાં કરેલું છે d1 upon d અને d2 upon d. નેગેટિવ સાઇન આપણે આપણી રીતે હાલશું. આપણો d2 અલગ છે તો આપણે અહીંયા નેગેટિવ સાઇન રાખતા, એ કોઈ ચિંતા નથી. એ થિયરી આપણી રીતે. પણ મારે તમને ઓલું ઇન્ફાઇનાઇટ સોલ્યુશન્સ, નો સોલ્યુશન્સ ઈ વર્ડ આપવાનો છે મૂળ. બરાબર. પછી જો માનો કે આ d0 આવ્યો ને તો બે પોસિબિલિટી છે. માનો કે 0 આવ્યો તો બે પોસિબિલિટી છે. d0 હોય અને d1 d2 b0 હોય. ઓકે, તો ઇન્ફાઇનાઇટ સોલ્યુશન થાય, ઇન્ફાઇનાઇટ નંબર ઓફ સોલ્યુશન્સ થાય. જો d0 છે પણ d1 કે d2 માંથી એક પણ મેમ્બર 0 નથી તો ઇનકન્સિસ્ટન્ટ. ઓકે, ગુજરાતી શબ્દ સાર્થક, કન્સિસ્ટન્સી ઇટ મીન્સ સાર્થક, યોગ્ય અયોગ્ય એ ટાઈપનો વર્ડ થયો. સાર્થક કે અસાર્થક, સાર્થક નથી એવો વર્ડ યુઝ કરે છે. તો આ ક્લિયર. આને કન્સિસ્ટન્ટ કહેવાય ઉપરનો. ત્રણેય 0 તો ઇન્ફાઇનાઇટ સોલ્યુશન, પણ d1 d2 બે માંથી એક 0 ન હોય. ઇટ મીન્સ બંનેમાંથી કોઈ બી એકી નોન ઝીરો છે તો એની 1.
બેમાંથી કોઈ એક નોન ઝીરો થાય તો એ ઇનકન્સિસ્ટન્ટ. ત્રીજ વસ્તુ 3 ઇક્વેશન માટે સેમ લોજિક છે યાર. માનો કે ડી ગોઈતું, ડી નોન ઝીરો આવ્યું તો યુનિક સોલ્યુશન મળે, એક જ ઉકેલ મળે. અને એ તો આપણને આવડે છે, એક્સ ડીએક્સ અપોન એક્સ, વાયમાં ડી2 માઇનસ ડીવાય અપોન ડી, ઝેડમાં ડી ઝેડ અપોન ડી, એ તો ખબર છે. પણ ડી ઝીરો આવે ને ડી1 ડી2 ડી3 ત્રણેય ઝીરો આવે તો ઇન્ફાઇનાઇટ સોલ્યુશન. ઓકે, અને ડી ઝીરો હોય અને ત્રણમાંથી કોઈ એક મેમ્બર જો ઝીરો આવે, સોરી ત્રણમાંથી કોઈ એક મેમ્બર જો નોન ઝીરો આવે તો ઇનકન્સિસ્ટન્ટ. બે વાળી પ્રોપર્ટી યાદ હોય તો ત્રીજામાં કઈ વાંધો આવે નહીં. તો જો આગળ વધીએ. ઓકે, થિયરી કમ્પ્લીટ. માનો કે આવી રીતે તમને સમ સામે આવ્યો છે, આપણે અમુક સમ ફેસ કરીએ છીએ, તો આપણે સૌથી પહેલા શું થતા, કોઈ કોમન નીકળે છે કે નહીં, આપણે પ્રૂવ ધેટની રૂલ શું હતા, આપણે કોમન નીકળે છે કે નહીં ચેક કરો. ઓકે, ટેક કોમન, મેક ઝીરો અને એડિશન ચેક કરો, આવા પોતાના રૂલ હતા. બરાબર. તો જો અત્યારે તો ઝીરો અહીંયા તો કોમન નીકળે છે યાર. પહેલી કોલમમાંથી એ સ્ક્વેર કોમન નીકળે છે, બીજી કોલમમાંથી બી સ્ક્વેર કોમન નીકળે છે, ત્રીજી કોલમમાંથી સી સ્ક્વેર કોમન નીકળે છે. તો અંદર શું વધે, આ એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્ક્વેર બાર, અંદર વધ્યું 0 બી એન્ડ સી, અહીંયા બી સ્ક્વેર બાદ તો એ 0 અને સી, સી સ્ક્વેર બાર તો એ બી અને 0 ફાઇનલ. હવે પહેલી રો માંથી એ બાર લઈ લો તો, બીજી રો માંથી બી બાર લઈ લો તો, ત્રીજી રો માંથી સી બાર લઈ લો તો અંદર શું વધશે જુઓ, તો એ થઈ જાય એ ક્યુબ બી ક્યુબ સી ક્યુબ, તો અંદર વહી જાય 0 1 1 1 0 1 ને આ 1 1 0. હવે આને સોલ્વ કરો, જે આન્સર આવે એ આન્સર, એ ક્યુબ બી ક્યુબ સી ક્યુબ ભલે પડ્યું. ઓકે, પછી પ્રૂવ ધેટ વાળા ક્વેશ્ચન જ્યારે એમસીક્યુમાં પૂછાય છે, જો તમારાથી કાયદેસર રીતે પ્રૂવ નથી થતા, જો તમારાથી કાયદેસર રીતે પ્રૂવ ન થાય તો હું એન્ડ ઓપ્શન કહું છું. તમે એકાદ બે વાર ટ્રાય કરી, તમારાથી સોલ્વ ન થયો, પ્રૂવ ન થયો, ઓપ્શન પ્રમાણે ન આવ્યું, તો છેલ્લો ઓપ્શન શું કરવાનું ખબર, એક્સ વાય ઝેડ બે ત્રણ અનનોન હોય, વેલ્યુ મૂકો 0 1 2, એક્સ ની બદલે 0, વાય ની બદલે 1, ઝેડ ની બદલે 2, એ અંદર મૂકો, ઓપ્શનમાં મૂકો, જે વસ્તુ સરખું આવી જવાબ સિલેક્ટ કરી નાખો. હાવ કોરો મૂકવો એની કરતા એ ઓપ્શન સિલેક્ટ કરીને તમે આન્સર દેવો. બરાબર. તો પ્રૂવ ધેટ નો કોઈ પણ ક્વેશ્ચન હોય તમે એન્ડ ઓપ્શન એ આપજો. તમે તમારી રીતે ટ્રાય કરી સાબિત કરવાની, પણ સાબિત ન થયો તો અહીંયા જુઓ, ડાયરેક્ટ પ્રૂવ કરું છું કે ભાઈ જો અહીંથી એ કોમન, તો અંદર વહી જાઓ 1 3 6, આ એ પ્લસ બી એમ નામ, 4a પ્લસ 3b એમ નામ, 9a પ્લસ 6b એમ નામ, a પ્લસ બી પ્લસ સી, 5a પ્લસ 4b પ્લસ 3c, 11a પ્લસ 9b પ્લસ 6c. ઓકે, તો જુઓ તો આ માઇનસ બી થી જવા દો, ફર્સ્ટ કોલમને માઇનસ બી થી સેકન્ડ કોલમમાં જવા દો, ફર્સ્ટ કોલમને માઇનસ સી થી થર્ડ કોલમમાં જવા દો, ફર્સ્ટ કોલમને માઇનસ સી થી થર્ડ કોલમમાં જવા દો. જો સી માઇનસ 3c માઇનસ 6c, માઇનસ બી 3b માઇનસ 6b, કટ થાય છે બધું. એ એમ નામ તો આ હું કીધું 1 3 6, એ 4a 9a કટ, બાકી બધું કટ, સોરી અહીંયા સી વાળું કટ, તો a પ્લસ બી 5a પ્લસ 4b 11a પ્લસ 9b રાખી મુકાય. પાછું યાર સેકન્ડ કોલમમાંથી એ કોમન નીકળે તો અંદર શું વધે, 12 થઈ જાય એ સ્ક્વેર, તો 1 3 6 1 4 9, અંદર વધ્યું a પ્લસ બી 5a પ્લસ 4b 11a પ્લસ 9b. તો જો આ 1 આ માઇનસ બી કહેવાય ને, માઇનસ બી માઇનસ 4b માઇનસ 9b, તો એ કટ થાય છે. તો આ એ સ્ક્વેર એમ નામ, તો અહીંયા થઈ ગયું 1 3 6 1 4 9, તો અહીંયા માઇનસ બી માઇનસ 4b માઇનસ 9b, તો એ થઈ ગયું a 6a 11a. હજી અહીંથી એ કોમન નીકળે તો 12 એ ક્યુબ થઈ જાય કે નહીં, આ થઈ ગયું 1 3 6 1 4 9 1 6 11. સોલ્વ કરતા આવડે, સોલ્વ યોર સેલ્ફ, સોલ્વ કરો, નંબર આવશે -1, તો જ માઇનસ એ ક્યુબ પ્રૂવ થતું હોય ને. ઓકે, સમ કમ્પ્લીટ થાય. આગળ વાત કરીએ. જો માનો કે આ ક્વેશ્ચન ફટાફટ સોલ્વ કરીએ છીએ, બરાબર. તમને થીટા ફાઇન્ડ કરો છે તો ઇક્વેશનના બેઝમાં કોઈ પણ મૂકી શકે, ગમે હાયર લેવલનો ટ્રીગો મૂકે. આ તો 0 થી π/2 કીધું હતું, એ નો કીધું હોત તો ઇન્ફાઇનાઇટ સોલ્યુશન વાળું જનરલ સોલ્યુશન ટ્રીગોમાં જઈ શકે, બરાબર.
તો સરવાળા ચેક કરો, એડિશન ચેક કરો. માનો કે જો કોલમના એડિશન સરખા નથી, સાઇન સ્ક્વેર 1 કોસ સ્ક્વેર સરખા નથી. રોના એડિશન ચેક કરો તો અહીંયા આને એડ કરું તો જુઓ તો 1 સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર 4 સાઇન 4, નો પ્રોબ્લેમ. 1 સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર 4 સાઇન, સેમ આવ્યું. સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર 1 4 સાઇન, 1 સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેર 4 સાઇન, સરખું આવ્યું ને. તો જુઓ આપણે શું કરીએ છીએ, બીજી અને ત્રીજી કોલમને એડ કરીને પહેલી કોલમમાં એડ કરી દઈએ. તો આ LHS નથી, સોરી, એ તો 0 લેવાનો છે. તો 1 પ્લસ સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર પ્લસ 4 સાઇન 4 થીટા છે કે નહીં? બાકી આમાં સેમ જ આવતું હતું ને. અહીંયા વધ્યું કોસ સ્ક્વેર 1 પ્લસ કોસ સ્ક્વેર 4 સાઇન 4 4 સાઇન 4 1 પ્લસ 4 સાઇન 4, ઓકે, ઇઝ ઇક્વલ ટુ 0. 1 પ્લસ અહીંયા સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર હું 1 લખતો જાઉં તો 1 પ્લસ 1 એટલે 2 પ્લસ 4 સાઇન 4 થીટા એમનામ. તો અંદર વધ્યું 1 1 ને 1 કોસ સ્ક્વેર 1 પ્લસ કોસ સ્ક્વેર અહીંયા 4 સાઇન 4 1 પ્લસ 4 સાઇન 4 ફાઇનલ ઇઝ ઇક્વલ ટુ 0. તો જો તો આને હું -1 થી ફર્સ્ટને -1 થી સેકન્ડમાં જવા દઉં, ફર્સ્ટને -1 થી થર્ડમાં જવા દઉં તો શું થાય? અહીંયા 2 પ્લસ 4 સાઇન 4 થીટા એઝ ઇટ ઇઝ. તો અહીંયા આવે તો ફર્સ્ટ ને સેકન્ડમાં માઇનસ સાઇન સાથે રાખું તો સરખું હોય ને 0 બનાવવા આપણે એવું જ કરતા હતા ને, કે સરખું હોય ને 0 બનાવવા -1 થી જવા દો, -1 તો કટ તો 0, કોસ સ્ક્વેર કટ તો 1, સાઇન આ કટ તો 0, ફાઇનલ. અહીંયા આવે તો 0, કોસ સ્ક્વેર કટ તો 0 ને અહીંયા વધ્યું 4 સાઇન કટ તો 1 ઇઝ ઇક્વલ ટુ 0. અને સોલ્વ કરું તો શું થશે? 2 પ્લસ 4 સાઇન 4, ઓકે. અહીંયા આ બેને સોલ્વ કરું તો 1 ઇન્ટુ 1 માઇનસ 0 તો 1 જ વધ્યું, કોસ સ્ક્વેર તો આ 0 0 4 સાઇન 0 0, ઓકે. બાકી બધું 0 જ આવ્યું કે નહીં? નો પ્રોબ્લેમ. તો આ ભાઈ બન ઇઝ ઇક્વલ ટુ 0. તો 4 સાઇન 4 કેટલું થયું? -2. તો સાઇન 4 કેટલું થયું? -1/2. તો સાઇન છે એ નેગેટિવ, તો જોતા તો 4 થીટા કામ કરું, મલ્ટીપ્લાઇડ બાય 4 કરું તો 4 થીટા મલ્ટીપ્લાઇડ બાય 4 એટલે 2π થઈ ગયું. તો 0 થી 2π આરે કામ કરવાનું. સાઇન નેગેટિવ તો ક્યાં? થર્ડ અને ફોર્થમાં. થર્ડમાં જવું હોય તો પાઈ પ્લસ કરજો, 1/2 વેલ્યુ કોની? પાઈ, અને પાઈ પ્લસ પાઈ બાય 6 ગોતશો અને થીટાનો સબ્જેક્ટ બનાવજો. ફોર્થમાં જવું હોય તો 2π માઇનસ કરશો ને, 2π માઇનસ પાઈ બાય 6 સોલ્વ કરી નાખો, સંપત્તિ છે. આગળ વધીએ. જો માનો કે આ ક્વેશ્ચન બહુ સરસ ક્વેશ્ચન છે, પ્રોપર્ટી બેઝ. જો અહીંયા આવલું એડિશનમાં સેપરેટ લખવા વાળો સમ છે. તો જો હું માનું કે બીજી રો ને સેપરેટ કરું તોય સમ થાય, પહેલાને કરું તોય સમ થાય, પણ આપણે RHS બાજુ યા ઓપ્શનમાં ક્યાં જવાનું છે જોતા રહેવાનું. તો માનો કે હું સેપરેટ લખી જ નાખું છું, ax પ્લસ બી સી dx પ્લસ ઈ એફ px પ્લસ ક્યુ આર પ્લસ ax પ્લસ બી dx પ્લસ ઈ px પ્લસ ક્યુ સી એફ આર, રાઈટ. તો જો ફર્સ્ટ અને ફર્સ્ટ તો કેટલું થઈ જાય? એ ડી પી. બીજું કોણ? બીએક્સ EX અને QX, સેકન્ડ, રાઈટ. તો જો ઓલી બાજુ જોતા જો ADP બની ગયું છે, ઓકે, નો પ્રોબ્લેમ. CFR, ઓકે, તો રેડી જ છે, તો મજા આવી ગઈ. તો અહીંયા આને જો તો -x થી જવા દો, ફર્સ્ટ રો ને -x થી સેકન્ડમાં જવા દો, તો અહીંયા તો એ શું થઈ જાય? ADP એમ નામ, તો AX કટ તો B, DX કટ તો E, PX કટ તો Q, જે આપણે કામનું છે. જો આ એક ભાઈ બંધ તો તૈયાર થઈ ગયો, એની કોઈ ચિંતા જ નથી. હવે આ બાજુ માથાકૂટ કરો ભાઈ. એક્સ કોમન જો પહેલી રો માંથી એક્સ કોમન તો BEQ. અહીંયા AX પ્લસ બી DX પ્લસ E PX પ્લસ Q CFR એઝ ઇટ ઇઝ. તો જુઓ અહીંયા માઇનસ બી થી આપી દો, તો માઇનસ સાઇન થી આને આપી દો, તો Q કટ E કટ B કટ, તો અહીંયા ABC DEF PQR, રાઈટ. અહીંયા એક્સ એમ નામ, BEQ એમ નામ, તો BEQ કટ તો AX
dx px CFR એમ નામ તો x કોમન તો બાર કેટલું થઈ જાય a b c d e f p q r તો અહીંયા x બાર તો થઈ જાય x સ્ક્વેર તો b e q d a d p c f r તો જરાક ચેક કરો અહીંયા જે છે ADP આ થઈ ગયું ADP છે એમાં ઉપર છે તો આને આ બેને ઇન્ટરચેન્જ કરશો એટલે બાર નેગેટિવ સાઇન આવશે તો જો BEQ નીચે આ ઉપર એની ટુ રો યા એની ટુ કોલમ ઇન્ટરચેન્જ સાઇન ચેન્જ તો નેગેટિવ સાઇન અહીંયા આવે આ બે ડિટરમિનન્ટ કોમન લ્યો એટલે 1 - x² બની જાય સંપતે આ તો ઠીક છે અહીંયા માનો કે ક્યારેક હાથે કરીને MCQ માં એવું કે અહીંયા f(x) છે તો f(x) ફાઇન્ડ કરો રિલેટેડ કોઈ પણ f(x) રિલેટેડ કોઈ પણ નાખી દે ઇન્ટિગ્રેશન ડિફરન્શિએશન ગમે ત્યાં લિંક કરી નાખે આગળ વધીએ ઓલું ફોર્મ્યુલા યાદ કરવા માટે તે મેઇન ટ્રાયંગલ ABC x1 y1 1 x2 y2 1 x3 y3 1 રાઈટ તો D ગોતવાનું પહેલા x1 y1 1 x3 y3 1 x2 y2 1 x3 y3 1 ફાઇનલ તો આને સોલ્વ કરતા આવડે પણ એ કે ના ફોર્મમાં આવે કે નહીં અને કે ના ફોર્મમાં આવે માનો કે ના ફોર્મમાં કંઈક આવ્યું તો એરિયા ઇઝ ઇક્વલ ટુ વોટ હાફ ઓફ રૂટ ઓફ મોડ ઓફ ડી તો હાફ આ એરિયા એટલે કેટલું 13 આપ્યું છે હાફ ઓફ મોડ ઓફ ડી પણ એ તો કે ના ફોર્મમાં હોય તો 26 ઇઝ ઇક્વલ ટુ ઇન ફોર્મ ઓફ કે ના ફોર્મમાં હોય ઓકે તો એ કે ને સબ્જેક્ટ બનાવતા આવડે સંપતે પણ ક્યારેક ઓલો સ્પેશિયલ કેસ આવે છે ત્યારે ધ્યાન રાખવાનું સ્પેશિયલ કેસમાં શું આવે છે તો કે સ્પેશિયલ કેસમાં જ્યારે કે જે છે અહીંયા છે ને કે ના ફોર્મમાં વેલ્યુ ન આવતી હોય અહીંયા કે અંદર હોય પણ તોય અંદર કે જતો રહે તો એનો આન્સર આવ્યો 26 તો 26/2 કરું તો આન્સર આવી જતો હોય 13 સોરી તો ઇટ મીન્સ કે ઉપર ડિપેન્ડ ન આવ્યો ને તોય સેટિસ્ફાઈ કર્યું ઇટ મીન્સ કે ની કોઈ બી વેલ્યુ ત્યાં સેટિસ્ફાઈ કરે કોઈ બી એટલે બિલોંગ્સ ટુ આર અને ઊંધું ક્યારેક કે ઉપર ડિપેન્ડ ન આવ્યો ને માનો કે આવ્યો 20/2 કરું તો એ તો 10 આ તો એરિયા થયો 10 તો આ તો 13 તો કોઈ દી થાય નહીં ઇટ મીન્સ તો નોટ સેટિસ્ફાઈડ તો નલ સેટ એમ્પ્ટી સેટ ખાલી ગણેનો ઉકેલ તો ખાસ ધ્યાન રાખો ક્યારે બિલોંગ્સ ટુ આર ક્યારે પર્ટિક્યુલર વેલ્યુ મોડ્યુલસ ઓપન ક્યારે કરવું પડે એ આગળ વધીએ આ રેન્જ બેઝ ક્વેશ્ચન ક્લિયર હોવા જોઈએ માનો કે જો આને સોલ્વ કરું તો 1 × 1 માઇનસ માઇનસ પ્લસ કોસ સ્ક્વેર રાઈટ અહીંયા વાત કરું તો માઇનસ ઓફ કોસ એમ નામ માઇનસ ઓફ કોસ તો અહીંયા સુધી જાય માઇનસ ઓફ કોસ પ્લસ ઓફ કોસ થી તો 0 થઈ ગયું જામો પડી ગયો 1 × આ કેટલું તો કે કોસ સ્ક્વેર પ્લસ 1 પાછું કોસ સ્ક્વેર પ્લસ 1 તો કોસ સ્ક્વેર પ્લસ 1 એક વાર ને બે વાર તો 2 ટાઈમ કોસ સ્ક્વેર પ્લસ 1 આવ્યું કે નહીં તો કેટલું થઈ ગયું 2 કોસ સ્ક્વેર થીટા પ્લસ 1 તો આપણને ખબર યાર -1 2 + 1 હોય કોસ તો એનો સ્ક્વેર કરું તો કેટલું થઈ જાય 0 કોસ સ્ક્વેર 1 એડ કરી દો 2 થી મલ્ટીપ્લાય કરું તો 2 કોસ સ્ક્વેર 2 1 એડ કરું તો 0 + 1 2 કોસ સ્ક્વેર થીટા પ્લસ 1 2 + 1 તો એ થઈ જાય 1 3 1 2 3 ઓ સોરી મે બી કઈ મિસ્ટેક 2 cos square plus 1 2 cos square oh sorry multiplied by 2 છે યાર multiplied by 2 તો 1 ને નો કર્યું તો મળે એડિંગ 2 આવે ને તો એ થઈ જાય 2 to 4 એ થઈ જાય 2 થી 4 સમ કમ્પ્લીટ ઓકે આગળ વધીએ કોઈ બી ટ્રીકો બેઝ ક્વેશ્ચન જતો રહી તો ક્યારેક આગળ વધીએ જો આ પ્રોપર્ટી આપી દીધી છે હવે તમારે શું વિચારવાનું જો આને -x થી મલ્ટીપ્લાય કરીને અહીંયા જવા દો તો -ax ને -bx કટ આને -y થી મલ્ટીપ્લાય કરીને અહીંયા જવા દઉં તો -by - cy કટ ઓકે તો અહીંયા આ બે જગ્યાએ 0 થઈ જાય અહીંયા જે કંઈ બી મેમ્બર આવે એ મેમ્બર 0 હોતો નથી તો બાકીનું જે આવે એને સબ્જેક્ટ બનાવો એટલે તમારો સમ થઈ જાય આગળ વધીએ આ એક સરસ પ્રોપર્ટી છે શું છે આમાં જો √5 કમ્પલસરી કોમન કાઢો √5 કમ્પલસરી કોમન તો કેટલું થઈ જાય 1 √2 √5 અહીંથી √5 કમ્પલસરી કોમન તો કેટલું થઈ જાય 5 લખ નાખજો પાછો √4 આ √5 અને આ √3 હવે જે છે એ આખું ટર્નિંગ પોઈન્ટ છે √14 + √3 √15 + √28 અહીંયા 3 + √70 તો જો અહીંયા -√14 થી મલ્ટીપ્લાય કરીને જવા દો -√14 થી મલ્ટીપ્લાય કરીને જવા દો -√14 તો આની યાર કટ થાય
-√14 -√28 -√70 કટ. પછી જે આવે છે સિમ્પલ કોમન કાઢીને સોલ્વ કરો, સમ પતી જાય છે. ઓકે, ઓલું જે કોમન કાઢ્યું એ બહાર લખવાનું પાછું. આગળ વધીએ. મેટ્રિક્સમાં આવી ગયા, શ્રેણિક. તો જુઓ, મેટ્રિક્સને બે રીતે પ્રેઝન્ટ કરાય, સ્ક્વેર બ્રેકેટ અને કર્વ બ્રેકેટ, નોર્મલ બ્રેકેટમાં, રાઈટ. સ્ટાન્ડર્ડ ફોર્મ ઓલામાં તો હું યાર, કાં તો 2x2 કાં તો 3x3. ના, મેટ્રિક્સ તો ગમે એવું હોય. માનો કે 1 1 1 2 1 3, રાઈટ. ટુ બી કન્ટિન્યુ 1 રો nth કોલમ, 2 રો 2 2 ટુ બી કન્ટિન્યુ mth રો ફર્સ્ટ કોલમ, mth રો સેકન્ડ કોલમ, ટુ બી કન્ટિન્યુ mth રો nth કોલમ. થઈ જાય. ઓકે, આગળ વધીએ. જો ટાઈપ્સ યાદ કરાવું તમને. રો મેટ્રિક્સ એટલે આપણે શું કહેતા હતા? રો મેટ્રિક્સ એટલે ઇફ ઓનલી વન રો, કોલમ ગમે એટલી હોય ચાલે તો એને રો મેટ્રિક્સ કહેતા હતા. કોલમ મેટ્રિક્સ આપણે કોને કહેતા હતા? ઇફ ઇટ્સ કન્ટેન ઓનલી વન કોલમ, એક જ કોલમ હોય તો એને કોલમ મેટ્રિક્સ કહેતા હતા. 3 જ રો હોય એવું જરૂરી નથી, પછી નંબર ઓફ રો તો કેટલી હોય, એક જ કોલમ હોય તો એને કોલમ મેટ્રિક્સ. સ્ક્વેર મેટ્રિક્સ એટલે નંબર ઓફ રો અને નંબર ઓફ કોલમ સેમ હોય તો એને આપણે સ્ક્વેર મેટ્રિક્સ 2x2 યા 3x3 આવું કહેતા હતા ને. જેટલી રો એટલી જ કોલમ હોય. ડાયગોનલ મેટ્રિક્સ મીન્સ વોટ? ડાયગોનલ મેટ્રિક્સ મીન્સ આપણે શું કહેતા હતા? તો કે લાઈક એ બી સી, ડાયગોનલ મેમ્બર કંઈક ને કંઈક હોય, બાકી બધું 0. એ બી સી ડાયગોનલ મેમ્બર કંઈક ને કંઈક હોય, બાકી બધું 0 હોય તો એને ડાયગોનલ મેટ્રિક્સ કહેતા હતા. ઝીરો મેટ્રિક્સ મીન્સ વોટ? ઇફ મેટ્રિક્સ all elements are 0, it means it's not necessary like this also. it means ऐसा necessary नहीं था कि 2x2 या 3x3 का ही 0 हो सकता है, कोई भी टाइप का 0 हो सकता है. ट्रांसपोज ऑफ मैट्रिक्स, ट्रांसपोज ऑफ मैट्रिक्स का क्या था? कोई मैट्रिक्स लाइक ऐसा है 1 5 3 2, तो रूल ऐसा है ट्रांसपोज या ए प्राइम कुछ भी कर लो. फर्स्ट रो है उसको फर्स्ट कॉलम बना दो, सेकंड रो है उसको सेकंड कॉलम बना दो, दैट इज द ट्रांसपोज ऑफ अ मैट्रिक्स, या ए प्राइम भी लिखते हैं. ओके. सिमेट्रिक मैट्रिक्स की डेफिनेशन क्या है? इफ फॉर एनी मैट्रिक्स ए इज इक्वल टू ए ट्रांसपोज, अगर ट्रांसपोज करते हो फिर भी अगर कोई चेंज नहीं होता है देन मैट्रिक्स इज कॉल्ड सिमेट्रिक मैट्रिक्स. तो એને સમિત શ્રેણિક કહેવાય, ઉપરનું પરંપરિત શ્રેણિક. અહીંયા ક્યુ સિમેટ્રિક મેટ્રિક્સ વિસમિત શ્રેણિક. તો એ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એ ટ્રાન્સપોઝ, માનો કે ટ્રાન્સપોઝ કરો તો ડાયરેક્ટ એ સેમ ના આવે, નેગેટિવ સાઇન આપો પછી સેમ આવે તો એને સ્ક્યુ સિમેટ્રિક. ઓકે, વિસમિત શ્રેણિક કહેવાય, સોરી અસમિત. આગળ વધીએ. મલ્ટિપ્લિકેશન ઓફ અ મેટ્રિક્સ, મેટ્રિક્સનું મલ્ટિપ્લિકેશન ઓલું યાદ હોવું જોઈએ. કોઈ બે મેટ્રિક્સ છે તો આપણે પહેલો છે એ પહેલો જ લખતા, બીજો છે એ બીજો જ લખતા, અને એમ રો એન કોલમ. આનું માનો કે પી રો ક્યુ કોલમ, તો પહેલાની નંબર ઓફ કોલમ બીજાની નંબર ઓફ રો સેમ જ હોવી જોઈએ, જેટલા મેમ્બર છે એટલા મેમ્બર અહીંયા હોવા જોઈએ એમ, તો જ પોસિબલ છે. ને આન્સર કેવો આવતો હતો? આન્સર આવે એમ રો અને પહેલું છેલ્લું આપણે એવું યાદ રાખતા ને, ફર્સ્ટ ક્રોસ લાસ્ટ, આપણે આવું યાદ રાખતા. ઓકે, આગળ વધીએ. આઈડેન્ટિટી મેટ્રિક્સ ક્રોસ મેમ્બર 1 1 1 બાકી બધું 0, ક્રોસ મેમ્બર 1 1 1 બાકી બધું 0, તો આને 3x3 નો આઈડેન્ટિટી કહેવાય ને, I3 3x3 નું આઈડેન્ટિટી કહેવાય. એડજોઇન્ટ ઓફ અ મેટ્રિક્સ, એડજોઇન્ટ ઓફ અ મેટ્રિક્સ, એડજોઇન્ટની ડેફિનેશન છે યાર. આપણે અમને નો કોફેક્ટર મેટ્રિક્સ શીખ્યા, કોફેક્ટર aij -1 j -1 j, રાઈટ. બાજુમાં એનો માઇનોર ij. ઓકે, તો અત્યારે એડજોઇન્ટ ઓફ અ મેટ્રિક્સ મીન્સ ડેફિનેશન શું? તો કે 3x3 હોય તો બધાના કોફેક્ટર ગોતવાના. a11 આ કોફેક્ટર છે, a12 સિક્વન્સમાં જ ગોતવાના, 1 3. આપણે એની ઉપરથી ડેફિનેશન યાદ રાખીએ છીએ ને, 2 2 2 3 3 1 3 2 3 3. ઓકે, તો પહેલી રો છે ને પહેલી કોલમ બનાવો, બીજી રો છે ને બીજી કોલમ બનાવો, ત્રીજી રો છે ને ત્રીજી કોલમ બનાવો, એટલે એ તમારી ડેફિનેશન થઈ જાય. કન્ફર્મ, ભૂલાય નહીં. આગળ વધીએ. ઇનવર્સ ઓફ અ મેટ્રિક્સ, ઇનવર્સ ઓફ અ મેટ્રિક્સ મીન્સ વોટ?
ઇન્વર્સ એટલે 1 ડિટરમિનન્ટ ઓફ એ ઇન્ટુ એડજોઇન્ટ ઓફ એ. એડજોઇન્ટ આવડે તો ડિટરમિનન્ટ તો ઇન્વર્સ આવડે ને આવડે જ. પણ હા, ડિટરમિનન્ટ નીચે વેલ્યુ ડિટરમિનન્ટ ઓફ એ 0 થવી જોઈએ નહીં, ડિનોમિનેટર 0 હોવું જોઈએ નહીં. આગળ વધીએ. રો એકલેન ફોર્મ. રો એકલેન ફોર્મ આપણે શું બેઝિક કોન્સેપ્ટ શું હતો? a ઇઝ ઇક્વલ ટુ આઈ ઇન્ટુ એ, આવો બેઝિક કોન્સેપ્ટ છે. હવે આને રો પ્રોસેસ કરીને તમે આઈડેન્ટિટી બનાવો, આને એઝ ઇટ ઇઝ રાખો, તો અહીંયા જે હોય એ ઓટોમેટિક શું બને? એ ઇન્વર્સ બની જાય કે નહીં? કેમ કે રૂલ નહીં, કોઈ મેટ્રિક્સ હોય એના એવા મેમ્બર આરે મલ્ટીપ્લાય કરો ને આઈડેન્ટિટી આવે તો એનો ઇન્વર્સ જ હોય. સમજતો? એ તો ઇન્વર્સની ડેફિનેશન છે. ફાઇનલ. તો કોઈ મેટ્રિક્સ અહીંયા જેટલી રો ની પ્રોસેસ કરો એ બધી પ્રોસેસ પાછી અહીંયા કરવાની. ઓકે, એ ભૂલાય નહીં. અને આપણે ઓલો આઈડેન્ટિટી આપણી બીજી શું છે? કોઈ મેટ્રિક્સ એને આઈડેન્ટિટી આરે મલ્ટીપ્લાય કરો તો કઈ ફેર ના પડે. કોઈ મેટ્રિક્સ એના ઇન્વર્સ આરે મલ્ટીપ્લાય કરો તો આન્સર આવે આઈડેન્ટિટી. ઓકે, આગળ વધીએ. અને હા, સોલ્યુશન ઓફ ઇક્વેશન. સોલ્યુશન ઓફ ઇક્વેશન. સોલ્યુશન ઓફ ઇક્વેશન નું ફોર્મ્યુલા શું? x ઇઝ ઇક્વલ ટુ a ઇન્વર્સ b. પણ બન્યું ક્યાંથી? તો કે ax ઇઝ ઇક્વલ ટુ b. બે બાજુ ax ઇઝ ઇક્વલ ટુ b, તો x થી ઇન્વર્સ થી મલ્ટીપ્લાય કરી દો એટલે આ બની જતું હોય. તો x એટલે કોણ? તો કે x y z કોલમમાં. ઓકે, a ઇન્વર્સ તો a મળી જાય, ક્વેશ્ચન માંથી મળતો હોય. b એટલે ઇક્વલ ટુ પછીનું યાદ હોવું જોઈએ. આગળ વધીએ. થિયરી તો કમ્પ્લીટ થઈ ગઈ. એડિશન ની કોઈ જરૂર નથી. મેટ્રિક્સ ને એડિશન નહીં તો બધું આવડે ને, પહેલું બીજું એડિશન ઓર્ડર સેમ હોય તો એડિશન થતા હતા. તો જો અત્યારે a ઇન્ટુ b, માનો કે આપણે પાછા આપણા લોજિક યાદ કરીએ તો a ઇન્ટુ b, તો a પહેલું છે 1 -1 2, b બીજું છે 2 3 1. તો રૂલ શું છે? પહેલી રો 1 રો 3 કોલમ, 3 રો 1 કોલમ. પોસિબલ તો છે. આન્સર આવે 1/1. પહેલા આન્સર આવશે 1 રો 1 કોલમ, મતલબ જેટલી કોલમ એટલી વાર પહેલો મેટ્રિક્સ લખતા હતા. 1 -1 2 આવું કરતા ને આપણે, પ્લસ ની સાઇન. તો સેકન્ડ કોલમ છે ને આડું પાડી દો તો એ થઈ જાય 2 3 1. સમ થઈ જાય. સોલ્વ કરો. ઓકે, આગળ વધીએ. માનો કે પછીનું જે છે, માનો કે આપણે જોઈએ a સ્ક્વેર. 5a એટલે શું? એને 5 થી મલ્ટીપ્લાય કરો, સબસ્ટ્રેક્ટ કરો, બાદબાકી કરો. તો a સ્ક્વેર જોતું હોય તો a ઇન્ટુ a કરતા આવડે. તો a એટલે શું? 2 0 1 2 1 3 1 -1 0 મલ્ટીપ્લાઇડ બાય a એટલે પોતાથી જ મલ્ટીપ્લાય 2 0 1 2 1 3 1 -1 0 કન્ફર્મ. તો 3/3 3/3 સોલ્વ કરતા આવડે, પોસિબલ છે. ફર્સ્ટ મેટ્રિક્સ 3 ટાઈમ લખો, બીજાની કોલમ આડી પાડતા જાઓ, યાદ આવવું જોઈએ. ઓકે, આગળ વધીએ. માનો કે અહીંયા જેની જરૂર છે ને પહેલા ફાઇન્ડ કરો. માનો કે જો xi પ્લસ ia, xi પ્લસ ya હોલ સ્ક્વેર. તો પહેલા xi પ્લસ ya તો ગોતો યાર. xi પ્લસ ya, x એમ નામ, આ એટલે તો આઈડેન્ટિટી ને, આઈડેન્ટિટી પણ 3/3 નહીં, ક્વેશ્ચનમાં જે ચાલતો ઈ. y એમ નામ a એટલે કોણ? તો કે 0 1 -1 0. તો આને આઈડેન્ટિટી નો કહેવાય. તો x અંદર તો x 0 0 x ફાઇનલ. આ સાઈડ y અંદર જાય તો 0 y -y 0. તો આ થઈ જાય x અંદર y અંદર -y અંદર x અંદર ફાઇનલ. તો આ તો થઈ ગયું. હવે LHS મીન્સ વોટ? એ બેનો સ્ક્વેર છે. સ્ક્વેર એટલે સેલ્ફ મલ્ટીપ્લિકેશન. સ્ક્વેર એટલે બધાનો સ્ક્વેર, x સ્ક્વેર y સ્ક્વેર y સ્ક્વેર x સ્ક્વેર એવું ન લખતા. ઓકે, ઘણા એવા મળે. તો અત્યારે તો એનો સ્ક્વેર કરું તો સેલ્ફ મલ્ટીપ્લિકેશન કરું, x y -y x. સેમ યર પાછું x y -y x. તો જો તો મલ્ટીપ્લાય કરું તો 2/2 2/2. તો 2 ટાઈમ પહેલો મેટ્રિક્સ લખશું, પોસિબલ તો છે. 2/2 નો આન્સર. 2 ટાઈમ પહેલો મેટ્રિક્સ લખો, x y -y x x y -y x. તો પ્લસ ની સાઇન, બીજાની પહેલી કોલમ હવે યાદ આવી જવું જોઈએ, -y x અને -y. બીજી કોલમ y અને x, y અને x ફાઇનલ. તો આ બાજુ ઇક્વલ ટુ કોણ આપ્યું છે આપણને? ઇઝ ઇક્વલ ટુ એ જ આપ્યું છે એટલે મૂકતા જ જાઓ. 0 1 -1 0. તો જો તો આ કેટલું થાય? x સ્ક્વેર -y સ્ક્વેર.
एक्स स्क्वेर माइनस वाय स्क्वेर कम्पेर कर दो तो आवे 0 आ साइड xy प्लस xy 2xy કેટલું આવે 1 હવે ગમે મારી મચોડીને સોલ્વ કરો x અને y એને માંગ્યું છે એ તો ચલો એને કીધું છે રિયલ કદાચ નોન રિયલ કોમ્પ્લેક્સમાં જતો હોઈ શકે બરાબર x અને y રિલેટેડ કોઈ એક્સ્ટ્રા ક્વેશ્ચન હોય x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર યા x સ્ક્વેર માઇનસ 3x સ્ક્વેર માઇનસ 4y સ્ક્વેર સમથિંગ કોઈ પણ રિલેટેડ ક્વેશ્ચન બને આવડી જવું જોઈએ આગળ વધીએ માનો કે આ ક્વેશ્ચન એડજોઇન્ટ યાદ કરાવવા માટે છે હવે જો 2/2 માં કોઈ ટેન્શન નથી 2/2 માં એડજોઇન્ટ આપણે યાદ રાખતા ડાયરેક્ટ a b c d શું યાદ રાખતા તો કે આ બેની પ્લેસ ચેન્જ એડજોઇન્ટ જોતો હોય તો ઓલા બેની પ્લેસ ચેન્જ જગ્યા બદલાવો d અહીંયા a અહીંયા d અહીંયા a અહીંયા અને આ બેની સાઇન ચેન્જ સાઇન ચેન્જ એટલે પ્લસ છે તો માઇનસ પ્લસ છે તો માઇનસ પ્લસ છે તો માઇનસ અને પ્લસ છે તો માઇનસ ઓકે તો જુઓ હવે આ બે તો કોઈ ટેન્શન નથી તમારી સામે રેડી છે પણ માનો કે કદાચ બાય ડેફિનેશન પૂછે તો ધ્યાન રાખવું આ બાજુ હવે માનો કે આ મેટ્રિક્સ છે આપણે એનો એડજોઇન્ટ 3/3 આ તો 2/2 નું શોર્ટકટ છે 3/3 માં નથી થતું એવી રીતે 3/3 માં યાદ છે ને a11 ગોતવું પડે a12 ગોતવું પડે a13 ગોતવું પડે a21 ફાઇન્ડ કરવું પડે a22 ફાઇન્ડ કરવું પડે a23 ફાઇન્ડ કરવું પડે a31 ફાઇન્ડ કરવું પડે a32 ફાઇન્ડ કરવું પડે a33 ફાઇન્ડ કરવું પડે ઓકે તો ફોર્મ્યુલા શું -1 રેઝ ટુ i પ્લસ જે i અને જે આવું ફોર્મ્યુલા ને 1 + 1 રિમેનિંગ 4 કોણ સિવાયના 4 કોણ તો કે આની સિવાયના 4 કોણ તો કે આ બે -2 -20 -22 અને આગળ તો પ્લસ જ હતું ને ઇવન પાવર એટલે પ્લસ જ હોય ચાલે માનો કે a વાઇન તો -1 રેઝ ટુ 1 + 3 અને આપણે રિમેનિંગ કોણ આની સિવાયની રો અને કોલમ ભૂલી જાવ તો કેટલું આવે -4 ઓલું 0 તો -4 એટલે +4 થઈ જાય કે નહીં 1 + 2 આ તો માઇનસ સાઇન આવે એટલે પ્લસ થઈ જાય ને બાર ઇવન કે ઓડ જોઈ લેવાનું આ -1 રેઝ ટુ 1 + 3 એક્ઝામમાં હોય તો મીન્સ ડિસ્ક્રિપ્ટિવ હોય તો લખીએ પણ અત્યારે ડાયરેક્ટ ઘૂસતાવાનું જ છે 1 + 3 રિમેનિંગ કોણ તો કે 16 - 0 તો 16 ને ઇવન જ છે એટલે પોઝિટિવ એમ બધું ગોઈતું તો એડજોઇન્ટ ઓફ માંગ્યો છે એડજોઇન્ટ મેટ્રિક્સ માંગ્યો છે તો શું આવશે જેમ લખ્યું છે એમ સીધું વર્ટિકલ ચડાવો 1 1 1 2 1 3 આડું છે ઊભું a21 ડેફિનેશન આપણે એવી રીતે યાદ રાખીએ 2 2 2 3 a31 32 33 ફાઇનલ પતેસમ યાદ હોય તો ઇનવર્સ માગે તો રૂલ શું છે 1 ડિટરમિનન્ટ ઓફ a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a આવી ડેફિનેશન છે 1 ડિટરમિનન્ટ ઓફ a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a આવી ડેફિનેશન છે તો એમાં એડજોઇન્ટ તો આખો રસ્તામાં આવે પણ પહેલા અહીંથી સ્ટાર્ટ કરવાનું ડિટરમિનન્ટ ઓફ a આખો ગોતવાનો એને સોલ્વ કરવાનું મેટ્રિક્સને ડિટરમિનન્ટમાં ચડાવો 2 -1 3 4 2 5 0 4 -1 એને સોલ્વ કરો જે નંબર આવી નોન ઝીરો હોય પછી ઇનવર્સ ગોતતા હતા આગળ વધીએ ઇનવર્સ જ આપ્યું છે મેં તમને કીધું એમ યાર સૌથી પહેલું કામ કરવું પડે તમારે એ ડિટરમિનન્ટ ઓફ એ ગોતવાનું 1 1 1 1 0 2 3 1 1 રાઈટ સોલ્વ કરતા આવડે એ નોન ઝીરો હોવું જોઈએ નોન ઝીરો હોય તો જ સમ આગળ થાય પછી શું કરવાનું એડજોઇન્ટ માટે વર્ક કરવાનું આપણું મેઇન ડેફિનેશન શું છે તો કે પહેલા ગોતો એડજોઇન્ટ મળે પછી તમારે ફોર્મ્યુલા વેલ્યુ જ મૂકવાની હોય ને ઇનવર્સ જોતું હોય તો શું કરવાનું તો કે 1 ડિટરમિનન્ટ ઓફ a ઇન્ટુ એડજોઇન્ટ ઓફ a ફોર્મ્યુલા છે ઓકે તો અહીંયા કઈ રીતે થશે માનો કે બધાના કોફેક્ટર ગોતવા માંડો a11 ના 1 2 1 3 રાઈટ a21 2 2 2 3 a31 3 2 3 3 બધું સોલ્વ કરતા આવડે ઓકે એડજોઇન્ટમાં મૂકો એડજોઇન્ટ રેડી થાય ડેફિનેશન એની ઉપરથી છે ને a11 1 2 1 3 એમાં જે હોરિઝોન્ટલ છે વર્ટિકલ લખતા ને એ અહીંયા ચડાવી દો સંપતે પણ ડિટરમિનન્ટ 0 નથી એવું દેખાડવું જરૂરી છે આગળ વધીએ ઇક્વેશન બેઝ જ્યારે ઇનવર્સ માગે ત્યારે આવું પૂછાયેલું છે એ ત્રિપલીમાં આ કન્સેપ્ટ પૂછાયેલો છે ઇક્વેશન પ્રૂવ કરતા તો આવડે છે તમને નો ડાઉટ પણ વિથ ધ હેલ્પ ઓફ ઇક્વેશનની હેલ્પથી તમને ઇનવર્સ માગે તો જો 4 ઓપ્શનમાંથી એકાદો ઓપ્શન એવો હોય કે
ઇનવર્સ ડઝ નોટ એક્ઝિસ્ટ, ઇનવર્સ શક્ય નથી એવો ઓપ્શન હોય તો તમારે શું કરાય? તો તમારે પહેલા ડિટરમિનન્ટ ઓફ એ ચેક કરવાનું. જો એ 0 આવતું હોય તો સીધું એ ઓપ્શન સિલેક્ટ કરીને આગળ વધો. બરાબર. પણ માનો કે 0 નથી આવતું તો પાછું આપણે જે ફોર્માલિટી કરી એ પૂરી કરશું. તો અત્યારે આ જે ઇક્વેશન છે ને આપણે સીધું એ ઇનવર્સથી મલ્ટીપ્લાય કરીએ તો એ ઇનવર્સ ઇન્ટુ એ ક્યુબ, 6 a inverse into a square, 5 a inverse into a plus 11 a inverse into I3 is equal to 0. Final. બીજી વાત, પહેલા ડિટરમિનન્ટ ઓફ એ ચેક કરવું ભૂલાય નહીં એમ જે કીધું એ. તો આ થઈ જાય કેટલું? આને કરો a into a square. તો જો a inverse into a થઈ જાય યુનિટ આઈડેન્ટિટી, તો મેટ્રિક્સ ઇન્ટુ આઈડેન્ટિટી થઈ જાય a square. a સ્ક્વેર એટલે a ઇન્ટુ a કરો તો a ઇનવર્સ ઇન્ટુ a એટલે I થઈ જાય. કોઈ મેટ્રિક્સ ઇન્ટુ આઈડેન્ટિટી એટલે a થઈ જાય તો 6 અને a વધે. કોઈ મેટ્રિક્સ ઇન્ટુ a એનો ઇનવર્સ એટલે આન્સર આવે I. આ છે કોઈ મેટ્રિક્સ આ 0 ઇન્ટુ a ઇનવર્સ તો કોઈ ફેર ન પડે. મેટ્રિક્સનો આઈડેન્ટિટી સાથે મલ્ટિપ્લિકેશન એ પોતે જ આવે ને. હવે આને આ સાઈડ લઈ લો, માઇનસ ઓફ 11 a ઇનવર્સ કરજો. પછી જો તમે આ પ્રૂવ કર્યું હોય ને એમાં તમે a સ્ક્વેર, પ્રૂવ દેટની વાત નથી, જો કે પછી તો ગણવું હોય તો a સ્ક્વેર ગણવો જ પડશે. a સ્ક્વેર ગણ નાખો, સ્ક્વેર કરો, મીન્સ a ઇન્ટુ a મલ્ટિપ્લિકેશન. અહીંયા a રાખો એને સોલ્વ કર્યું, I રાખો સોલ્વ કર્યું. આ સાઈડ -11 ડિવાઈડમાં જે આન્સર આવી. પણ ક્યારેક તમારો કન્સેપ્ટ માપવા માટે થઈને આ ફોર્મમાં ઇક્વેશન માગે છે તો -11 નું ખાસ ધ્યાન રાખવું. આ પ્રોપર્ટી ઉપર જી નો એમસીક્યુ પૂછાઈ ગયેલો છે. આ પ્રોપર્ટી ઉપર જી નો એમસીક્યુ પૂછાઈ ગયેલો છે. મેં તમને એવી રીતે યાદ રાખ્યું, કોઈ મેટ્રિક્સ છે, મેટ્રિક્સને આપણે જ્યારે ડિટરમિનન્ટમાં કન્વર્ટ કરતા હોય, મેટ્રિક્સમાં જ્યારે ઓલું મલ્ટીપ્લાય થાય, કોઈ મલ્ટીપ્લાય થાય ત્યારે બધાને થાય, પછી પણ જો એ ડિટરમિનન્ટમાં બનતું હોય તો 3/3 નો હોય, તો જ્યારે મલ્ટીપ્લાય થાય ત્યારે મેટ્રિક્સ હોય, જ્યારે મલ્ટીપ્લાય થાય ત્યારે મેટ્રિક્સ હોય, પછી ડિટરમિનન્ટ બની જાય, રાઈટ. પછી તો એ પ્રોપર્ટી વાઇઝ ડિટરમિનન્ટ તરીકે વર્તે, એઝ અ ડિટરમિનન્ટ વર્ક કરે. પછી તો માનો કે મેં k થી મલ્ટીપ્લાય કર્યું તો અહીંયા બધું k થી મલ્ટીપ્લાય થઈ ગયું છે બધું. તો પણ હવે તો પહેલી રો માંથી k કોમન, બીજી રો માંથી k કોમન, ત્રીજી રો માંથી k કોમન, તો એમ હકીકતમાં 3 વાર બહાર નીકળે. તો 3/3 હોય તો k નો ક્યુબ બહાર નીકળે અને બાકીનો જે હોય ડિટરમિનન્ટ એમ નામ રહે. આ એક પ્રોપર્ટી ખાસ આપણે મેં તો તમને આખું પ્રૂવ કરાવેલો છે, પણ આ તમને યાદ હોવું જોઈએ. હકીકતમાં આપણે ડિટરમિનન્ટમાં કન્સેપ્ટ યુઝ પણ કર્યો હતો, બરાબર, કે કોફેક્ટર હોય એના બધા જ મેમ્બર્સ મૂકો, ઓકે, અને જે ડિટરમિનન્ટ બને એનો સોલ્વ કરો. પણ આમાં હું ખાલી બધી રો ને બધી કોલમમાં ફેરવેલું હોય, પણ એ તો કાંઈ ફેર ન પડે ડિટરમિનન્ટની પ્રોપર્ટી. અને ઇઝ ઇક્વલ ટુ એના ડિટરમિનન્ટનો જે છે મેઇન ડિટરમિનન્ટ જે હોય એનું જે મેગ્નિટ્યુડ હોય એનું મૂલ્ય હોય એનો સ્ક્વેર કરો એટલે સીધો આન્સર આવે. ઓકે, પણ આ શોર્ટકટ બેઝ એમસીક્યુ હતો, યાદ રાખજો, કામ આવશે. આગળ વધીએ. The system of equations ax plus by plus z minus is equal to a minus 1. x a y z a minus 1, x y a z a minus 1. જો એણે કીધું does not have a unique solution, યુનિક સોલ્યુશન નથી. આપણે શું હતું, ડી એટલે એક્સ વાય ઝેડ કોઈના કોએફિશિયન્ટથી જે ડિટરમિનન્ટ બને એ 0 આવે તો યુનિક, એ 0 ન આવે તો યુનિક સોલ્યુશન પોસિબલ છે. અત્યારે ઊંધું કીધું, યુનિક સોલ્યુશન નથી મળતું તો ઊંધું, ડિટરમિનન્ટ 0 લઈ લ્યો. તો માનો કે ઇક્વેશન વ્યવસ્થિત લખું તો એક્સ વાય ઝેડ એ -1, એક્સ એ વાય ઝેડ એ -1, એક્સ વાય એ ઝેડ એ -1. તો જુઓ આના મેઇન ડિટરમિનન્ટ કોણ, તો કે a11 1a1 1 1a. એ 0 હોય, ઓલું ડિટરમિનન્ટ ઓફ a નોન ઝીરો હોય, x ઇઝ ઇક્વલ ટુ a ઇનવર્સ b. ઓકે, તો આ ડિટરમિનન્ટ ઓફ a સમજી શકાય. એ નોન ઝીરો હોય તો યુનિક સોલ્યુશન મળે, તો આ ઊંધું, એ 0 હોય તો યુનિક સોલ્યુશન ન મળે. તો હવે આને સોલ્વ કરો અને એ ગોતી લો, એ સંપતે. ઓકે, આ કન્સેપ્ટ જીમાં કેટલી વાર પૂછાયેલો છે, કેટલી એટલે કેટલી વાર, પણ ઓલું ઇન્ફાઇનાઇટ સોલ્યુશન એવું આવે ત્યારે ક્વેશ્ચનથી બી નહીં જવાનું,
એટલા માટે જ મેં તમને એની થિયરી આપી દીધી. આગળ વધીએ. મલ્ટિપ્લિકેશન કરવાનું છે યાર. જો આ બે ભાઈબંધ જે છે, જો અહીંયા આ જે બે ભાઈબંધ છે એને 0 હારે કમ્પેર કરવાનું નો ડાઉટ, પણ જો હું ડાયરેક્ટ 2/2 કરતો જાઉં, 2/2 તો પહેલો જે મેટ્રિક્સ છે cos સ્ક્વેર આલ્ફા, cos આલ્ફા sin આલ્ફા, cos આલ્ફા sin આલ્ફા, sin સ્ક્વેર આલ્ફા, આ બાજુ cos સ્ક્વેર આલ્ફા, cos આલ્ફા sin આલ્ફા, cos આલ્ફા sin આલ્ફા, અહીંયા છે sin સ્ક્વેર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ તો બધું 0 છે જ, એનું કોઈ ટેન્શન નથી. તો જો હવે આ જે પહેલો જે કોલમ છે, પ્લસની સાઇન તો લખીએ જ, પ્લસની સાઇન તો લખીએ જ. પહેલી જે કોલમ છે નામ આડી પાડીએ ને આપણે, તો એ થઈ જાય cos સ્ક્વેર બીટા, અહીંયા છે sin બીટા cos બીટા. તો હું એક કામ કરું, આખો પોર્શન સીધો 0 લઈ જ લઉં. જો એને 0 આપ્યું છે, પહેલી કોલમનો મેમ્બર 0 છે, તો આને લઈ લો તો cos સ્ક્વેર આલ્ફા cos સ્ક્વેર બીટા પ્લસ cos આલ્ફા cos બીટા એમ નામ અને sin આલ્ફા sin બીટા એમ નામ ઇઝ ઇક્વલ ટુ 0. તો જો cos આલ્ફા cos બીટા કોમન, તો આ થઈ ગયું cos આલ્ફા cos બીટા પ્લસ sin આલ્ફા sin બીટા ઇઝ ઇક્વલ ટુ 0. તો જો આલ્ફા અને બીટા પોતે તો π/2 નથી એવું ક્વેશ્ચનમાં કીધું છે, ઇઝ નોટ અ મલ્ટિપલ ઓફ π/2. તો આ તો π/2 હોય તો 0, એટલે આ બે ભાઈબંધ તો 0 ન હોય, તો આને 0 થવું પડે. આ છે કોણ, તો કે cos ઓફ આલ્ફા માઇનસ બીટા છે કે નહીં, એને 0 થવું પડે. આલ્ફા માઇનસ બીટા ને cos આલ્ફા cos બીટા sin આલ્ફા sin બીટા, પ્લસ તો માઇનસ, માઇનસ તો પ્લસ, પ્લસ હતું તો માઇનસ આવે. તો આલ્ફા માઇનસ બીટા, હવે આ cos 0 ક્યારે આવે, તો કે π/2 નો મલ્ટિપલ, π/2 નો મલ્ટિપલ પણ ઓડ મલ્ટિપલ ને. આલ્ફા માઇનસ બીટા કેવું, તો કે π/2 નો ઓડ મલ્ટિપલ. આગળ વધીએ. જો આમાં મેટ્રિક્સ છે A આપ્યો છે, રાઈટ. આ A ઇન્વર્સ છે, ઇઝ ધ ઇન્વર્સ ઓફ A ઇઝ ધીસ. આ જે છે A ઇન્વર્સ છે, A ઇન્વર્સ આપ્યો છે 1/10 અને આખો કોથળો તૈયાર છે, રાઈટ. તો એક લોજિક સિમ્પલ છે, તમે આખાનું ઇન્વર્સ ગોતો, આની હારે કમ્પેર કરો, આલ્ફા આવી કમ્પેર કરો, સંપતે. પણ એ થોડુંક લેન્ધી છે, એની બદલે તમે આ લોજિક યુઝ કરો, A ઇન્ટુ A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ આઈડેન્ટિટી. તો તમારી પાસે જો આ 1/10 પડ્યા છે, બહાર મૂકી દો. A તમારી પાસે છે, A ઇન્વર્સ તમારી પાસે છે 10, મેં બહાર મૂકી દીધું. 1 1 1 બાકી બધું 0. ઓકે, તો અહીંયા મલ્ટીપ્લાયમાં મૂકશો, 3/3 નું મલ્ટિપ્લિકેશન કરશો, તો ઇન્વર્સ ફાઇન્ડ કરવાની કરતાં આ મલ્ટિપ્લિકેશન ઇઝી પડશે, બરાબર. તો મલ્ટીપ્લાય કરો ને જે સ્ટેપમાં આલ્ફા આવતું હોય, પહેલું બીજું ત્રીજું, અહીંયા 9 સ્ટેપ મેમ્બર્સ હોય ને, બધું નહીં લખવાનું. માનો કે અહીંયા મને આલ્ફા મળી ગયો, that member is equal to 0 લઈને આલ્ફા ગોતો, સમ પતે. ઓકે, આગળ વધીએ. ઓકે, કમ્પ્લીટ થાય છે. હા, નથી કે ક્વેશ્ચન. મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશનની ઓલી ડેફિનેશન ખાસ યાદ રાખજો, બરાબર. તો જો આજે આપણે ત્રીજું અને ચોથું મેટ્રિક્સ શ્રેણિક અને ડિટરમિનન્ટ એટલે કે નિશ્ચયક એની તમામ થિયરી જોઈ. આવતા લેક્ચરમાં સીધા જેડબલ્યુના ક્વેશ્ચનથી જ શરૂ થશે. હવે થિયરી એક હું ડિસ્કસ કરીશ નહીં, બરાબર. તો એની સાથે આપણું આજનું વર્ક કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે જેડબલ્યુના MCQ સાથે મળશું. ઓકે, આવજો.